સંદેશમાંથી વાંચન, બીજો અધ્યાય, કડી 13-18. તે લોકોના ગયા પછી દેવદૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ઉઠ, બાળકને અને તેના માતાને લઈને મિસર ભાગી જા, અને હું કહું નહીં ત્યાં સુધી ત્યાં જ રહેજે, કારણ હેરોદ એ બાળકને શોધી કાઢીને મારી નાખવાની પેરવીમાં છે. એટલે યોસેફ ઉઠ્યા અને બાળક અને તેના માતાને લઈને રાતોરાત મિસર ચાલ્યા ગયા અને હેરોદના મરણ સુધી ત્યાં રહ્યા. આ પણ પૈગંબર મુખે પ્રભુએ જે ભાગ્યું હતું કે મેં મારા પુત્રને મિસરમાંથી બોલાવ્યો તે સાચું પાડવા માટે હતું. જ્યારે હેરોદે જોયું કે પંડિતો મને છેતરી ગયા છે, ત્યારે તેનો રોષ એકદમ ભભૂકી ઉઠ્યો અને તેણે પંડિતો પાસેથી જે સમય ખાતરીપૂર્વક જાણી લીધો હતો તેને આધારે બેથલેહેમ અને તેની આસપાસના પ્રદેશોમાં 2 વર્ષના અને તેથી નાના બધા છોકરાઓનો વધ કરવાનો હુકમ છોડ્યો. આમ ઈર્મિયા પૈગંબરનું વચન સાચું પડ્યું કે રામામાં રોકકકડ અને વિલાપ સંભળાય છે. રાહેલ પોતાના બાળકો પાછળ રડે છે. કેમ કરી તે શાંત થતી નથી, કારણ તેના બાળકો રહ્યા નથી. આજે આપણી ધર્મસભા નિર્દોષ બાળકોના પર્વની ઉજવણી કરી રહી છે. આજના વાંચનની શરૂઆત યોસેફને સ્વપ્નમાં દેખાતા દેવદૂતથી થાય છે, જેમાં દેવદૂત તેમને કહે છે કે તું ઊઠ અને માતા અને બાળકને લઈને અહીંયાથી ચાલ્યો જા. જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી પરત ફરીશ નહીં, કારણ કે હેરોદ બાળકને શોધી રહ્યો છે અને તેને મારવાની યોજના બનાવી રહ્યો છે. જ્યારે આ વાતની જાણ હેરોદને થાય છે ત્યારે તે ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે અને 2 વર્ષ અને તેથી નાના તમામ છોકરાઓનો વધ કરવાનો આદેશ આપે છે. તેના આ આદેશથી સમગ્ર વિસ્તારમાં શોક અને દુઃખની લાગણી છવાઈ જાય છે. આજે આપણા જીવનકાળ દરમિયાન પણ એવા ઘણા બાળકો છે જે અનેક રીતે પીડાઈ રહ્યા છે, જેમ બાળમજૂરી હોય, ભ્રૂણ હત્યા હોય કે જાતીય સતામણીનો ભોગ બનેલા હોય છે. તો આજે આપણે નાતાલના પર્વે અને આજે નિર્દોષ બાળકનું પર્વની ઉજવણી કરતા વખતે પ્રભુને ખાસ પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણા લોકોને સદ્બુદ્ધિ અને પ્રેરણા આપે, જેથી કરીને બાળકો સાથે થતા અત્યાચાર આપણે રોકી શકીએ અને તેને બંધ કરી શકીએ. તેમજ પ્રભુ આપણા વિશ્વના તમામ બાળકોને ભરપૂર કૃપા અને આશીર્વાદ આપે. જય ઈસુ.